એબીવીપી કાર્યકર્તાઓ અમદાવાદની આરસી ટેકનિકલ કોલેજમાં વિરોધ કર્યો હતો। અમદાવાદ વિસ્તારથી ટેકનિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસે ફી તો વસૂલાય છે, પરંતુ યોગ્ય સુવિધા ન આપવામાં આવતી હોવાનો આરોપ એબીવીપીએ લગાવ્યો હતો, જેને લઈ કાર્યકર્તાઓ કોલેજના આચાર્ય સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કોલેજમાં પીવાના પાણીની વ્યવસ્થા છે, પરંતુ ટીડીએસની ગુણવત્તા પીવા લાયક નથી। સાથે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા છે, પરંતુ ખાવા પીવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો, જેને લઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। आज रोज अखिल भारतीय विधायक परिषद द्वारा आरसी टेक्निकल कॉलेज अंदर आवेदन सौंपी और मांग करवामां आवी छे कि आरसी टेक्निकल कॉलेज अंदर जीमखाना फीस जे 300 रुपया लेवामां आवे छे, परंतु तेनी सामे विद्यार्थीओने कोई पण स्पोर्ट्सना इक्विपमेंट आपवामां नथी आवता। त्यारे स्पोर्ट्सनी कोई फूड कोर्ट जे कोर्टनी वात होय तो कोर्ट में मेंटेन करवामां नथी आवतो अने कोई पण कल्चरल एक्टिविटी, स्पोर्ट्स एक्टिविटी के कल्चरल कोई पण फंक्शन करवामां अहींया आवता नथी। खाली मात्र फीस लेवामां आवे छे विद्यार्थीओथी, विद्यार्थीओना पैसा जे छे एनुं सामे वळतर एने पूरुं मळतुं नथी। त्यारबाद एवा अलग अलग 7 सूत्रीय मांगो है, जेम के आनी अंदर आपणे जेम जोईए छे कि हाथ धोवा अने आपणे जे नावानुं पाणी यूज करीए एनुं टीडीएस घरे आपणे मापीए तो 900 થી 1000 टीडीएसनुं पाणी आवतुं होय छे। त्यारे अहींया આગળ पीवाना पाणी खाली चिलर मूकवामां આવ્યા છે, પરંતુ आरो प्योरिफाय कोई पण जग्याए मूकवामां આવ્યો નથી અને વિદ્યાર્થીઓને હોસ્ટેલ છેડા કરવાનું જે મોટું ષડયંત્ર છે એ આરસી ટેકનિકલ કોલેજને ચાલી રહ્યું છે અને 900 થી 1000 જેટલા મોટા આંકડામાં ટીડીએસ અહીંયા આગળ વિદ્યાર્થીઓ માપે છે, તેના ધ્યાનમાં આવે છે। આની સામે અખિલ ભારતીય વિધાયક પરિષદ માંગ કરે છે અને આગામી સમયમાં પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે।